स्ट्रीट वेंडर पॉलिसी को लेकर वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर एक विशेष बैठक का आयोजन हुआ था। दरअसल वडोदरा महानगर पालिका के इलाके में धंधा रोजगार करने वाले ठेले धारकों को निर्धारित जगह हासिल हो सके, इसीलिए पॉलिसी का अमलीकरण शुरू करवाया जाने वाला है। तब इसी मुद्दे के मद्देनजर वडोदरा महानगर पालिका पर एक विशेष बैठक का आयोजन हुआ था और इस बैठक में सभी वार्ड अफसर और साथ ही असिस्टेंट म्युनिसिपल कमिश्नर मौजूद रहे थे। खास तौर पर नए हॉकिंग जोन, नॉन हॉकिंग जोन और साथ ही पार्किंग पॉइंट खड़े करने के साथ साथ स्वच्छता के मुद्दे को लेकर इस दौरान चर्चाएं की गई थी। तो वहीं ठेले धारकों को नई जगहें ढूंढकर निर्धारित जगह देने के मुद्दे पर भी इस दौरान चर्चाएं हुई थी। तब आपको बता दें कि आने वाले दिनों में इस मुद्दे को लेकर आयोजन किया जाने वाला है। तब आज की बैठक में कौन कौन से मुद्दे पर चर्चाएं हुई है, कौन कौन सी बातें की गई है, इस बारे में वडोदरा महानगर पालिका के अधिकारी सुरेश तुवर ने ज्यादा जानकारी दी है। वडोदरा महानगर पालिका हद विस्तार अंदर धंधो रोजगार करता लारी गल्ला અને પથારાવાળાઓને યોગ્ય જગ્યાએ શિફ્ટિંગ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે, શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે નવા હોકિંગ ઝોન અને નવા નોન હોકિંગ ઝોન નક્કી કરવા માટે એક પોલિસી બનાવવામાં આવનાર છે। તેમાં તમામ વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરની આજ મિટિંગ કરવામાં આવી હતી। ખાસ કરીને જ્યારે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે ત્યારે આ જ અધિકારીઓ છે, આસિસ્ટન્ટ કમિશનર તમામ ઝોન અને તમામ વોર્ડ ઓફિસરશ્રી મારફત આ કમિટી જે પોલિસી છે એનો અમલ કરવામાં આવનાર હોય તેઓના મંતવ્ય જાણવા માટે આમાં જે પોલિસીમાં કંઈક સુધારા વધારા કરવા માટે અને એમાં જે આવતા પ્રશ્નો જે છે નિરાકરણ કરવા માટે અને આ પોલિસી એક આદર્શ બની શકે અને વધુમાં વધુ સ્ટ્રીટ વેન્ડર્સ એને યોગ્ય જગ્યા પર આપણે વ્યવસ્થા કરી શકીએ અને જેથી કરીને શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની એક કમિટીની પૂર્વ મિટિંગ હતી અને તેમાં વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરના મંતવ્ય લેવામાં આવ્યા છે અને એક આદર્શ પોલિસી બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ખાસ કરીને જે ટ્રાફિકની નડતરરૂપ હોકિંગ ઝોન હોય ત્યાંથી ખસેડીને નજીક જગ્યામાં ખસેડવા માટેમાં શું ચેલેન્જીસ આવી શકે તેના માટેની ચર્ચા હતી। એના માટે શું લારી ગલ્લાનું સાઇઝનું શું ધોરણ આવી શકે, તેના માટે બીજા શું ચેલેન્જીસ આવી શકે અને લોકોનો શું આપણે એના માટે સગવડ કરી શકીએ છીએ નજીકમાં વૈકલ્પિક જગ્યા માટે, એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને અમુક ટ્રાફિકને નડતરરૂપ હોકિંગ ઝોન હોય તો એમાં સૌથી નજીક જગ્યા ન હોય તો એનો ઓલ્ટરનેટ શું કરી શકાય તે એક અમારા માટે એક પડકાર છે એવું કહી શકાય। ચોક્કસથી એ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે કમિટી છે એમાં એસીપી ટ્રાફિકને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેવી રીતે વડોદરા ટ્રાફિકની સમસ્યા છે, કોર્પોરેશનની સમસ્યા છે, એવી રીતે પોલીસ શાખાનો પણ એક ટ્રાફિકની સમસ્યા પ્રશ્ન છે, માટે એસીપી ટ્રાફિકને પણ આ કમિટીમાં સમાવવામાં આવ્યા છે, તેથી એમના પણ સૂચના લેવામાં આવશે। પાર્કિંગ પોલિસી જે બનાવવામાં આવનાર છે તેમાં વધુમાં વધુ જે વાહનો જે છે નજીક જગ્યામાં સમાઈ શકે, શહેરના નાગરિકોને દરેક જગ્યામાં પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરી શકાય, વૈકલ્પ એના માટે તમામ વિકલ્પ શોધવાની પણ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સ્ટેપ બાય સ્ટેપ આ પોલિસીને પણ ચોક્કસથી અમલ કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।